આદરણીય દર્શક મિત્રો, આપણે તો કહીએ છીએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થવું એ તો આજકાલનો ફેશન છે, પણ અહીં તો વાત જ અલગ છે। જુઓ, ઇન્સ્ટાગ્રામ પર પૂનમપુરા બિંદિયા નામની આઈડીથી એક વિડીયો ગુજરાતમાં અને દેશમાં તેજ ગતિથી વાયરલ થઈ રહ્યો છે, જાણે કે કોઈ પોલિટિકલ થ્રિલર મૂવીનું ટ્રેલર હોય। આ વિડીયોમાં એક મોડેલ, જેને એન્કર એક્ટર તરીકે બતાવવામાં આવે છે, ગુજરાત પોલીસની વાનમાં બેસી અને સીધી જ વિધાનસભા પહોંચી જાય છે અને ત્યાંથી ટિકિટ મળી જાય પછી આ રીતે વિધાનસભામાં એન્ટ્રી કરીશું જેવા જોશભર્યા ડાયલોગ સાથે એનર્જેટિક મ્યુઝિક પર રીલ બનાવે છે। વાહ, કેટલી હિંમત છે! આ તો લાગે છે કે પોલીસ વાનને પોતાની પ્રાઇવેટ કાર જેવી ટ્રીટ કરી રહી છે। પણ થોડુંક રોકાઈ જાઓ, વાત અહીં અટકતી નથી। આ યુવતી વિધાનસભામાં એક ચર્ચાસ્પદ મહિલા મંત્રી સહિતના અનેક મંત્રીઓ સાથે ફોટો સેશન કરાવે છે। અરે ભાઈ, આ તો લાગે છે કે ટાઇટ સિક્યુરિટીવાળા નવા સચિવાલયના પટાંગણમાં કોઈ ફેશન શો ચાલી રહ્યો હોય। કોઈને પૂછવું પડે કે આ તો હિંમતની વાત છે કે પછી કનેક્શનની, કારણ કે પોલીસ વાનમાં બેઠેલી આ મહિલાને મંત્રીઓ સાથે સંબંધો છે કે કોઈ વાંધો ઉઠાવવાની હિંમત જ નહીં કરે। અમુક લોકો તો આ વાયરલ વિડીયોને જોઈ અને મનગમતી ચર્ચાઓ કરી રહ્યા છે, જાણે કે આ પોલિટિક્સનું કોઈ નવો ટ્રેન્ડ હોય, પોલીસ વાન ટુ વિધાનસભા। ખરેખર આ વિડીયો જોઈને એક વાત તો સ્પષ્ટ થાય છે કે આજકાલ વાયરલ થવા માટે કોઈ પણ હદ વટાવી શકાય છે, પણ સુરક્ષા અને કાયદાના નિયમનું શું? શું આ તો માત્ર એક રીલ છે કે પાવરનું પ્રદર્શન? કારણ કે પોલીસ વાન તો બધાની પાસે નથી હોતી। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, ગાંધીનગર।